એ બાપરે પડી ગયો આખો પગમાં. જય યોગેશ્વર. ચાલો હેતનભાઈ જાય છે ટાટા. શું છે? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 8:15 અને અત્યારે છે ને એક મીટિંગ છે, અહીંયા મીટિંગમાં જવાનું છે. તો ચિંતન, હું, પિનલ અને પપ્પા અમે 4 જણા મીટિંગમાં જઈએ છીએ. હેતાંશને છે ને રસ્તામાં સ્કૂલ બસ આવે ને ત્યાં મૂકતા આવું છું, બરાબર? તો ચાલો નીકળીએ. પિનલ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો, કેટલી વાર હોય? બસ થોડુંક આ દૂધ બધું ગરમ થાય તો ચાલો ફટાફટ. ટાઈમ થઈ ગયો છે 8:15 નો ટાઈમ છે અને 2-3 મિનિટની જ વાર છે. આજ આવી રીતે બધા વહેલા નાસ્તો કરી લેતા હોય કેવી મજા આવે. વહેલા જ ઉઠાય. જિંદગીમાં વહેલા ઉઠાઈને ઠંડા પાણી નવાય ભાઈ. ચિંતનભાઈ નું કેવું છે, કાલે સપ્તાહમાંથી ઘણા ગુણો લીધેલા છે ચિંતનભાઈ. બગાડ્યું છે. હા મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. ભાઈ ક્યારેક સોલર સિસ્ટમ બગડી ગઈ હોય અને ગરમ પાણી ન આવતું હોય, ક્યારેક ગીઝર બગડી ગયું હોય, ગરમ પાણી ન આવતું હોય, બરાબર? તો ક્યારેક ઠંડા પાણીએ પણ નાઈ લેવું જોઈએ શિયાળામાં. આવું કાલે છે ને સપ્તાહમાં સ્વામી પ્રવચનમાં વાત કરતા હતા મમ્મી, બરાબર? ગરમ પાણી નાઈ જવું જોઈએ. હા ઈ માને કહેતા હતા. હા, માને એવું કહેતા હતા તમે તમારા દીકરાને દીકરીને એવી તમે એક ટ્રેનિંગ આપો. દિવસ ન ચડાવો એમ કે બરાબર છે. ઠંડુ પાણી આવતું એ મારો દીકરો ગરમ પાણી ઠંડા પાણી થોડો ના ગરમ પાણી હા, એ બધા લવકા લઈને કે કેમ હા એ તે કે એટલો બધો હું ચડાવવા જરૂર દીકરો ક્યારેક ઠંડા પાણી નહીં લે તો એમાં કઈ વાંધો નહીં એમ. બરાબર છે ભાઈ, રાઈટ. આ દીકરો ભાઈ દીકરો આવી ગયો. દીકરો ન થાય દીકરો નથી એવો, દીકરી એવી છે. ઠંડા પાણી ના આવ્યો દીકરો કે ગરમ પાણી? દીકરા આટલું ગરમ પાણી મોકલું તો એકલું હતું ભાઈ. સ્પેશિયલ ચિંતનભાઈ આજે ગરમ પાણી નીચેથી ઉપાડીને લઈને જતા. ઓકે જી, ગુડ. આ ચાલો. બાજુની હાઈટ વધુ છે. એમ ને, બે હાઈટ સેમ જ હોય ચિંતન. ના ના ઓલું નીચું એવો છે ઓલું નાનું બાજુ. એમાં છે ને શું છે ખબર? અરે ભાઈ ન્યાજ મોટો છો બાથરૂમમાં નાઈ. હા ન્યાજ નાઈએ છે. અહીંયા તો પછી આવવાનું ચાલુ કર્યું. એમાં શું છે, ત્યાં નીચેનું જે ફ્લોરિંગ છે ને એ ઊંચું છે, બરાબર છે? બાકી હાઈટ સેમ જ હોય, પણ નીચેથી ખાલી ફ્લોરિંગ ઊંચું છે, બરાબર ને? હા એ બાથરૂમ ઊંચું ઓટલા વાળું છે. યસ. જઈશ તો અહીંયા ગાડી પાર્ક કરી દીધી. ચાલો હવે જઈશું ઉપર સીધા. બેઝમેન્ટમાં હતા અત્યારે અમે આવ્યા છીએ સરદાર ધામ ભાઈ. આપણે મણિબા ચોક વાલક પાટિયા પાસે જે બન્યું છે ને ત્યાં. હેતાંશ ઘરે મેં એટલે નહોતું કીધું કે હેતાંશ સ્કૂલે જતો હતો અને એ હારે ન થાય ને એટલે મીટિંગ કીધું હતું, પણ અહીંયા કંઈક આયોજન હોય છે દર ગુરુવારે સવારમાં, બરાબર? ચાલો તો કેવું આયોજન હોય છે બધું તમને હું બતાવું. દર ગુરુવારે સવારે 8:40 વિચારેલું વાવેતર. કદાચ આપણે શાર્ક ટેન્ક નામ તો સાંભળ્યું હશે. તે આખો નેશનલ લેવલનો પ્રોગ્રામ છે જેમાં કરોડો રૂપિયાનું ફંડિંગ એક નવા એન્ટરપ્રેન્યોરશિપ બિઝનેસમેન મેળવતા હોય છે. પરંતુ જો આ જ કન્સેપ્ટ કોલેજમાં પ્રસ્થાપિત કરવામાં આવે, વિદ્યાર્થીઓને આ શાર્ક ટેન્ક જેવો કન્સેપ્ટમાંથી કંઈક બિઝનેસ વિઝન શીખવવામાં આવે તો કેવું થાય? તો ચોક્કસ આ પ્રકારનો પ્રયત્ન તેઓ જેડી ગાબાણી કોમર્સ કોલેજમાં ગાબાણી શાર્ક ટેન્કના રૂપમાં કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને એક શાર્ક ટેન્ક બનાવી કોઈ નવા મહેમાનો લાવીને વિદ્યાર્થીઓને બિઝનેસ વિઝન ખુલે એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલા માટે આજે વિશેષ સન્માનના હકદાર થયા છે. બસ આ બધા જ મહેમાનોને આપણે સન્માનિત કર્યા કેમ કે બધાનું વિઝન કંઈક અલગ હતું, કંઈક નોખું હતું. જે સ્ટુડન્ટો બેઠા છે કોલેજના, તો એને 5-10 વર્ષ પછી એને કયું ફ્યુચર ક્રિએટ કરવું, તો આજનો જે ટોપિક રહ્યો એ બધા માટે છે, નહીં કે ખાલી ને ખાલી બિઝનેસમેન માટે. પણ આજે આપણે છે ને જે બિઝનેસની દ્રષ્ટિથી હું તમારી સાથે શેર કરી, તો તમારામાંથી કેટલા લોકો પાસે જે વિઝન છે, વિઝન એટલે 5-10 વર્ષનું સપનું બધાને છે. વેરી ગુડ. આઈ થિંક 5 વર્ષ પછી આપણે અહીંયા પહોંચવું.
આઈ થિંક 10 વર્ષ પછી અહીંયા પહોંચવું. આપણી કંપનીનું ટર્નઓવર 500 કરોડનું થશે તો ટીમ મેમ્બરને ક્લિક થઈ જશે કે આજે મારી સેલેરી કદાચ 20,000 છે, આ કંપની જ્યારે એક્સપાન્ડ થશે હું આ કંપની સાથે રહીશ તો ઓટોમેટિક મારી સેલેરી એને 2 લાખ થઈ જશે અને હું એઝ અ જનરલ મેનેજરની જવાબદારીમાં પણ આવી શકે. પણ એના માટે અને આજે અમારી કંપનીનું વિઝન છે કે ઓલ ઓવર વિશ્વની અંદર 500 ફેક્ટરી કરવી અને આજે અમે 500 માંથી 11 ફેક્ટરીએ પહોંચી ગયા એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે અમારે 11 ફેક્ટરી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ભારતમાં 11 ફેક્ટરી ચાલે છે. આવનારા 25 વર્ષમાં એને ગ્રોથ એટલો બધો કરવો છે કે 2050માં એના બિઝનેસનું ટર્નઓવર 10,000 કરોડ હોય. 2028 સુધીમાં 50 ફેક્ટરી કરવાની એનું તારીખ વત લખાણી છે ઉદ્ઘાટનની. એટલું પરફેક્ટ વિઝન છે. આટલી ફેક્ટરીઓ કરવી એટલે આઉટલેટ કરવા. વિમાન કયા વર્ષમાં લેવાનું છે? 2037માં પોતાનું હેલિકોપ્ટર હશે આ વ્યક્તિ પાસે. થિંક આઉટ ઓફ ધ બોક્સ. કે જેટલું આપણો રોડમેપ ક્લિયર એટલું વિઝન આપણે જલ્દીથી પામી શકતા હોઈએ છે. બસ આજ સાથે આપણા જેડી ગાબાણી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે તો તેમને એકવાર મંચ ઉપર બોલાવીશ અને એક સુંદર ફોટો સેશન કરવું છે. બધા કોલેજના સ્ટુડન્ટ પણ આવ્યા છે. જુઓ ગઈશ તો મસ્ત પટેલ સમાજ દ્વારા આયોજન હતું અને વિચારોનું વાવેતર ભાઈ થીમ હતો મસ્ત જોરદાર. બધાએ વાત કરી હતી ને સારા બધા બિઝનેસમેન જે બધા હતા એટલે જે લોકો સફળ થઈ ગયા છે તો એ લોકો આવ્યા હતા અને બહારના સમાજથી લોકો આવ્યા હતા. એણે પણ રજૂઆત કરી, વાત કરી કે કઈ રીતે દ્રષ્ટિકોણ રાખવો જોઈએ સમાજમાં નહીં પણ બિઝનેસમાં કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, કઈ રીતે આગળ વધી શકાય. બરાબર, એના વિશે ચર્ચા કરી. બરાબર, હવે નેક્સ્ટ સમય છે ને બિઝનેસનો છે એ રીતનો આખી થીમ હતી મસ્ત. દર ગુરુવારે થાય છે, આવતા ગુરુવારે પણ જવાનું છે. બરાબર ને પિનલ? જાણવાને શીખવા મળે મને તો ઘણું બહુ જ જાણવા ગમ્યું. કેમ કે જાણીએ તો માણીએ. યસ, નવા વિચાર ભાઈ આપણે ઘણી વખત છે ને કરી હવે ઘરમાં તો આપણે શું નવા વિચાર. સાચી વાત. અત્યારે હું આજે મારો ફર્સ્ટ ટાઈમ ક્લબ નો હતો પણ મને ઘણા એવા મને છે ને આમ ઓલું ગર્વ થયું કે જે હું લોકોની વચ્ચે છું ને એ લોકો અહીંયા હતા કે એવા વિચારો વાળા વ્યક્તિની વચ્ચે હું હતી. આપણે જેને સાંભળવી છે ને ઈ લોકો અહીંયા હતા. હવે સવારમાં ઉઠીને અહીંયા આવતા હોય પ્રાઉડ ફીલ થાય કે નહીં કે ભાઈ આપણું જે ઉછેર થઈ રહ્યો છે ને સારી જગ્યાએ ને સરસ રીતે થઈ રહ્યો છે. રાઈટ. તો સવારમાં મસ્ત વિચારોથી ભાઈ દિવસની શરૂઆત થઈ ગઈ છે. ચાલો હવે જઈશું ફટાફટ ઘરે, પછી શોપ માટે રવાના થઈશું. વટાણા બટેકાનું શાક, ભીંડાનું શાક આપણે નથી ખાવું. જોવો ભાઈ મમ્મીએ પરાણે નાખ્યું આ, અને દાળ રોટલી અને આ છે પંજાબી આચાર. ભાઈ ખૂટી ગયું, પંજાબી આચાર બનાવ્યું હતું. બરાબર, તો ચાલો જમી લઈએ. અને પિનલ ગઈ છે ક્લાસમાં. હવે તો કહી દેવાનું છે, હવે તો જ્યાં ગયો હોય ત્યાં એના ગર્ભ સંસ્કારના જે ક્લાસ છે ને ત્યાં ગઈ છે. તમે ઘણી વખત વિડીયા જોયા હશે. બરાબર, તમને આઈડિયા તો છે જ. હવે તમારે ક્યાં કાંઈ કહેવાનું હોય. ચાલો તો હવે જમી લઈએ. બરાબર, મસ્ત. ગઈ તો રોંઢાના થઈ ગયા છે 5:15 અને આ બાજુ ચિંતનભાઈ સપનાને લિપ ગાર્ડ લગાવવા માટે ઘરે આવ્યા. ના રે ના, હું અહીંયા છું ઈ ન્યા છે. આનો કાંઈક રોલ હતો પણ ઓય ચિંતનભાઈ આ બાજુ એ છે ને ખીચામાં લિપ ગાર્ડ રાખે કેમ કે એના બહુ વોટ ફાટી જાય. તો શિયાળાની મોસમ રહી ગયા ને એટલે વોટ બહુ ફાટી જાય. ત્યાં સપનાને ફૂલ ફાટેલા હતા કે લાવ હું જાઉં સપનાને લિપ ગાર્ડ લગાવ્યો. કેમેરા ચાલુ કરો ને લિપ ગાર્ડ સપનાને આપી દીધી. ના હવે મેં કોમેન્ટ કરી હતી મારા ઓઠ બહુ ફાટે છે, પાણીનો વધુ ઉપયોગ કરવાનો મેં તમને કીધું તું. તો ઈ કોમેન્ટ આવી પાણી પીવાનું રાખો. હા અને તમે બીજું કાય પછી તો પાણી પીવાનું એમાં એવું છે એકચ્યુઅલી કહીશ કે છે ને આ પુષ્પાન સંસ્કાર કરવાનો એટલે 3 દિવસ બ્રાહ્મી પાવડર સૂટ અને ગળો નાખીને અને એની ખીર ખાવાની હોય. પણ કાલે ખીર ખાધી ને તે ફીણ આવી ગયા, ગળે ન ઉતરે. આસપાસ છે ને ખીરમાં બ્લેન્ડર ફેરવી દીધું ને ચોખા થોડાક ને દૂધ જાજુ એવી રીતે છે ને કરીને અને આ કરી નાખ્યું છે. આ કરી નાખ્યું છે, પી લીધું છે. કેમ કે આનું પણ માયકમ હોય, હાડકા મજબૂત થાય અને બાળકનું વિકાસ સારો થાય એની માટે આ બધું છે. નાનેરી મામાના ઘરે ગઈ છે ને શોરૂમે છે ને શ્વેતા ને અતુલભાઈ એવા છે કેમ કે શ્વેતાની
નણંદ એટલે કે મારી સિસ્ટરના મેરેજ છે તો એની માટે એને વેસ્ટર્ન એવું લેવું છે તો આવ્યા છે તો કાંઈ નહીં ફટાફટ ચાલો હું છે ને ફટાફટ પીન અને પછી શોપે જાઉં. તો વાગી ગયા છે 7:45 ફાઇનલી ઘરે પહોંચી ગયો અને મસ્ત મજાની જોરદાર રસોઈ રેડી થઈ. જો કે મેં તમને કીધું એમ થેપલાનો ફોન આવી જાય તો ભાઈ થેપલા બનાવવાના છે બરાબર. મસ્ત મજાના શાક ને પરોઠા હા જેને બાઈન ફરમાઈ જતી પણ શોપે મોઢું થઈ ગયું કે હા. નહીં તો હું ખાશો હું તું આમાંથી પૂરી આવે સેવપુરી સેવપુરી ભાઈ સેવપુરી આપીને લાવા. મુંબઈની ફેમસ છે કે નહીં? મુંબઈની ફેમસ મુંબઈની મૂળ આઈટમ મુંબઈની બરાબર. મુંબઈથી કોઈ લોકો ખાતા નહીં હોય મને એવું લાગે છે. ના ઈ છે ને મુંબઈ બેન ને બધા મુંબઈ રેક નહીં. હા હા એટલે ત્યાંથી પૂરી આવે. ઓકે જી ચાલો આ બાજુ મસ્ત મજાની ચા ઉકળે છે જોરદાર. નહીં માને જ ખાઈ ચાલો. અને આ બાજુ અનેરી જો એના પપ્પા અરે રમે છે. ચશ્મા લેવા છે ને એક ગટડી ચશ્મા લેવા છે. ચા નિરાજ થઈ ગયો ચશ્માની એકદમ નિરાજ. મમ્મી જય સ્વામિનારાયણ. જમી લીધું? ભાઈ બને તો ભાઈ હજી ગરમ ગરમ બને છે તો જમવા બેહાડી દેવાય ને હાલો બરાબર છે. કેવું છે તો ચાલો તો મસ્ત મજાની ચા પાકે છે તો હવે જમી લઈએ. ચાલો વાર છે કે થઈ ગઈ છે ચા? બસ પાકે છે. પાકે છે. તમારી પાસે જુનાગઢની ગુફા દેખાય એવી જોઈતી હોય ને સાચી વાત. એટલે પકાવી પડે. વિઝન પિનલ સવારે વાત થાય ને વિઝન હોવું જોઈએ. ચા એટલે સ્પેશિયલ એક્ઝેક્ટ એની વિઝન વાળી ચા હોવી જોઈએ. સમજાણું છે? કેવી ચા પીવી એમ હા તો મારું વિઝન તો એવું અત્યારે કરે છે કેવું કરે છે? કે હું છે ને હા 10 વર્ષની અંદર સોનાના કપમાં ચા પીશ. આ લે 10 વર્ષની અંદર સોનાના કપમાં ચા પી છે. ઓલા સવારે ઓલા ભાઈ હતા ને પપ્પા એ ભાઈ હું કહેતા હતા 2037 માં સાંભળો ઈચ્છા થઈ હા ઈચ્છા જુદી અને વિઝન જુદું. વિઝન જોતું ઈચ્છા બધાને એ થાય. છત બધાને થાય. પપ્પા આ વસ્તુ કેવો છોકરો હોતા હતા ને બોલો પપ્પા તો એ સોનાના કપમાં ચા હોય તો ભૂકી સોનાની હશે શું લાગે તમને? સોનાના કપમાં ચા હોય તો ભૂકી સોનાની છે. ના ભાઈ આ તો વાત આ તો થાય વાત થાય ભાઈ. એટલે પછી એમાં સમજી જવાનું એવું ન હોય પિનલબેન ને સોનાના કપમાં ચા પીવાનો શોખ છે એટલે ઈ જગ્યાએ ઈ લેવલ એટલું હોવું જોઈએ. યાર ભાઈ આપણા વિચાર છે ને સોના જેવા હોવા જોઈએ. કેમ ઓલો મતલબ ઈ તમે સમજો વિઝન સમજો તમે બરાબર છે. સવારે મસ્ત વાત કરી જોરદાર ભાઈ. બાબુએ કીધું કે હાલો સોનાના કપમાં જ ચા પી. આ તો મેં એક્ઝામ્પલ તરીકે એક તમને ઉદાહરણ આપ્યું એમ. રાઈટ ઓકે જી. થોડું થોડું બધાએ પ્રવચન કર્યું પણ મસ્ત 5 જ મિનિટ ખાલી માઇક આપે પણ 5 મિનિટમાં સૌથી બેસ્ટ વાક્ય એને બોલવાના અને બધાની અંદર છે ને આગ લગાવવાની આગ જગાવવાની ભાઈ કઈ રીતે બિઝનેસ થાય ભાઈ. આપણે દ્રષ્ટિકોણ બિઝનેસ માટે કેવો હોવો જોઈએ એટલે છે ને મહેશ્વરી સમાજમાં 100% આજથી 5-1 વર્ષ પહેલા 100% લોકો બિઝનેસમેન. યાર સિંગલ વ્યક્તિ જોબ નથી કરતો. અમુક ટાઈમ પહેલા પણ હવેથી અમુક છોકરાઓ બહુ હોશિયાર ભણ્યા ને તો એને પેકેજ આવવા મળ્યા છે. પેકેજ હે CA બહુ જ્યાદા થઈ સીએ બહુ જ્યાદા છે 350 CA છોકરા થઈ ગયા. યાર. એટલે પેકેજ વાળું. ઓકે બોલો જનકભાઈ જય યોગેશ્વર. હા, યોગેશ્વર. જય જો યોગેશ્વર. જનકભાઈ સેવપુરી ખાઈ. સેવપુરી ખાવી છે ભાઈ. અરે વાહ, સરસ. મજા આવી ગઈ? ભગવાને મારી સુની લીધી. ભગવાને એની સુની લીધી. પિનલ ક્યાં બોલના ચાહેંગે એને આપ? હમણાં રોજ સુને છે. રોજ સુને છે કપાલ મોકલે ને સુને ને બધું થાય. भाई जनक भाई नो बाबा हिंदी के साथ मस्त गर्मा गर्म थेपला की मौज लेने की है. चलो भाई गर्मा गर्म थेपला. અને રીઝો અહીંયા ચાવી હારે રમે છે. મમ્મી સાહેબ કેમ ગયા? ક્યાં છે હેતાંશ ભાઈ નીચે નીચે રમે છે. ઓકે જી કેમ દાદા હવે? મમ્મી પાસે બહુ બધા સાહેબ છે તું. બહુ બધા સાહેબ છે. કયા સાહેબ? એક સાહેબ તો અહીંયા જ છે જો ચશ્મા સાફ કરે છે. હેતાંશ ભાઈને બોલાવીએ જમવા માટે. એ હેતાંશ છે ત્યાં? ક્યાં છે હેતાંશ? અચ્છા એવું છે બોલાય ને. ચાલો ભાઈ હેતાંશભાઈને બોલાવવા જાય છે ધવલભાઈ. એ અહીં કોના ઘરમાં રમતો હોય ને કોઈને ખબર નહીં પણ છોકરાઓને બધાને ખબર હોય. અહીં નીચે બેહતા હોય ને જો ત્યાં જો છે જો. હા એવો હાલો 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 ઉપર ચડો. ક્યાં હો ક્યાં ખાઈ લીધું છે પાક્કો? હા તો સાયકલ થોડીક અંદર મૂક દે. પાર્કિંગમાં મૂક દે સાયકલ. હા અચ્છા એવું છે તો થોડીક અંદર લઈ લે. જેની હોય એની અંદર લઈ લે. તો થોડી વાર પછી આવજે 5 મિનિટ પછી. ભાઈ હેતાંશભાઈ જમી લીધું છે એમ કહે છે પણ હવે હકીકત જમતો હોય ન જમતો હોય. એ હેતાંશે જમી લીધું છે હે પિનલ? કેમ એટલા બધા દાંત? જીનલભાઈ આવીને બોલા
આડે બોલી જ જાય હું બોલ્યો પછી પાછું પસ્તાય હું બોલ્યો તો પછી હે કાંઈ નહીં નહીં કઈક તો કેમેરામાં બોલાય એવું નથી સપના પેલા કે મારા મોટા કે ના મેં ધીમા ધીમા હાલો તાવ ગીત ગાતો તને. ગીત તો ગાય. એને તને શરમ ન આવે એને નહાવાની શરમ ન આવે એમ ધ્યાન આમ હતું. અચ્છા એવું છે ના, ગરમ છે લોટી જોઈ લે ને ના ના મને ધુવાડા દેખાય છે આમાં ધુવાડા દેખાય છે મારું કન્ફર્મ કન્ફર્મ એ તો ખાલી આમ નવે નીકળતા હોય પછી પોસી પડી જાય પણ કોઈ ખાય હા એ નહીં. તો લાઈવ જ ખાવી પડે કેમ કે સેવપુરી ઓછી ભાવે મને પાણીપુરી મને ન ભાવે છે ઉપર મુંબઈ વાળા કેમ ખાઈ લેતા હશે મને એને સેવપુરી કોરી કોરી લાગે હાવ એમાં મને તો કઈ ટેસ્ટ જ ન આવે મોળી મોળી લાગે તને ભાવે સેવ પૂરી કોરી કોરી મને સેવપુરી ને ભાઈ મુંબઈનું મિસલ પાવ ભાવે. મિસલ પાઉં ભાઈ મિસલ પાઉં તારો નવો ઓર્ડર આવી ગયો મિસલ પાઉં બનાવવાનો મને બનાવ્યું ખબર જ નહીં ના ના આપણા ઘરે બન્યું જ નથી. એકવાર રોહન ચેતન છે ને આમ કરીને કે ખાઈને હો અડાગઢથી સવાણો લેવા. હા એટલે છે ને ચિંતન એવું કહેવા માંગે છે બનાવ્યું હતું ને એનો ઘણો ટાઈમ થઈ ગયો હવે તમે બનાવો એ ડાયરેક્ટ નથી કહેતા વડીલોને જેમ ઇનડાયરેક્ટ કહે છે ઓલા વહુને કેમ કે ઓલા મોટી ઉંમરના દાદા હોય એ રીતના પિનલ हाँ, तेरे को समझ आ रहा है आ रहा है आ रहा है तो टूंक समय में बनने वाला है ऐसा लग रहा है એવો તો ઓલેની વાતો મત થઈ. કોની તુંએ ટોઠા. તુંએ ટોઠા. શિયાળો વહી જાય. તો ઈ હું તું ટોટાનો કે અંજર ને ઈ છે ને તૈયાર ખાઈ આવાય પિનલ બનાવાય બનાવાય બપોરનું કે ધાનનું કે બારનું કે બપોરનું તારે બનાવવા છે કે તૈયાર ખાવા છે તૈયાર નથી ખાવા, બનાવવા. ઘરે બનાવવા છે મસ્ત લીલું લસણ નાખીને બનાવે ઓકે બનાવો ચાલો એ કાલે સવાર પલાળી દઉં. તું એ ટોટા છે ને પિનલ મહેસાણાના ફેમસ છે મારા ધ્યાનમાં એક કારીગર છે મસ્ત બનાવે છે એટલે હું કહું છું ક્યાં અડાજણ બાજુ છે એક મહેસાણા જાવું છે નહીં નહીં મહેસાણા નથી જવું તું એ ટોટા ખવાય ત્યાં મહેસાણાની ઓલી ભાખરી પિનલ યાદ આવે છે કઈ ભાખરી કેવા કાકાની કેવા કાકાની ચિંતન ને ખબર છે ચિંતન ક્યાં ગયો અહીંયા કેવા કાકા ઈ ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયો ગાઈસ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મહેસાણાના છે ને હાઈવે ઉપર જ છે બહુ ફેમસ છે અમને છે ને 2-4 જણાએ સજેસ્ટ કર્યું કે તમે ત્યાં મહેસાણા જાવ છો ને તો ત્યાં જાજો ભાઈ ભાખરી એટલે છે ખાવા ને લોકો બધા સ્પેશિયલ ભાખરી ખાવા ભાઈ સ્પેશિયલ શાક ભાખરી ખાવા એની હારે પણ ઈ શાક ય બહુ મસ્ત તે વ્લોગે ઉતારેલો છે શાયદ આઈ થિંક અમને તો ભાવી હતી મજા આવી હતી બરાબર તમે ઈ બાજુ ના હોય તો કોમેન્ટ કરી દેજો મને એક ઊંઝા છે ને ઓલા શાકપુરી પાર્સલ લઈ આવ્યા હતા ખબર હા 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 મને હા, ઈ શાક એટલું હા, ભાવ્યું હા. મસ્ત પણ ઈ sweet તો ગરમા એનું ગરમ address. બટેકાનું ને પૂરી બહુ એના તો મસ્ત. એડ્રેસ ન મળે એટલે ભાઈ કે ઊંઝા ને મને બહુ ભાવ્યું શાક યાદ ને ભાઈ પૂરી ઊંઝા ઈ લગભગ એઠોર નું હતું કે નહીં એઠોર નતો એઠોર તો આપણે રૂબરૂ ગયા હતા એઠોર હું હા. નહોતી આવી તમે લોકો જમવા હા ગયા પપ્પા આપણે એઠોર ગયા હતા યાદ છે કે હા, લાડુ એઠોર બહુ એઠોર ભાવ્યો હતો. ઊંઝા પાસે એઠોર આવ્યું એઠોર ગણપતિનું મંદિર ગણેશ મંદિર હા, ઈ હેઠળ હતું. હા એઠોર હતું ઈ ગણેશ મંદિર તમે યાદ એઠોર એવું લઈને આવ્યા ને પેલો લાડવો ખાધો તો અવડો મોટો લાડવો હતો બહુ મોટો લાડવો ચિંતન તું હતો કે નહોતો હા ઈ હતા ઈ ઓકે. લાડુ સાંભળીને બીજી વખત હું આવ્યો. હા ત્યારે નહોતા ત્યારે હું એક જ આવ્યો દેતા હા હું નહોતો આપણે આપણે બે અરે આપણે હતા. હા બધા કરતા પેલા હું ને પિનલ ગયા હતા બરાબર છે પછી બધાને વાત કરી કે અમારે આવું છે પછી આપણે બધા ગયા પછી હતા ના ના પછી ચિંતનભાઈ ને પપ્પા બે આવ્યા હતા. અમે બે આવ્યા ચિંતનભાઈ અચ્છા. પપ્પા આવ્યા પછી હું હેતાંશ ને લઈને ને હું ને પપ્પા વહી આવ્યા એવું કાંક હતું તમે બે ભાઈ રહ્યા ઓકે જી ભાઈ આ મને યોગીભાઈ મળ્યા હતા. યોગીભાઈ પ્રજાપતિ હા. ઊંઝામાં છે. સારા નામ છે બધા ઓળખી જાય ઊંઝા વાળા એને. એવું છે ઈ કોણ છે ઈ અમે પાર્કમાં આટા મારવા ગયા ને તે મળ્યા હતા. ઓકે ત્યાંના પ્રખ્યાત છે એ વ્યક્તિ અને રીજો ઈ મસ્ત રમે છે એકલી એકલી જો શું થાય છે શું ખટકે છે મોઢામાં નો નખાય મોઢામાં નો નખાય મોઢામાં નો નખાય મોઢામાં નો નખાય નહીં 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 નહીં, નહીં લાવ 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 કેટલી ડાઈ છે મારી દીકરી લાવ 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 ચાવી આપી જો લાવ લાવ મોઢામાં નહીં નાખતી હો જો ફોટો જો એને મારી પાસે આવું છે હો હમણાં જો તેડ છે મને તેડ છે તેડ કેમ કે તેડો 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 અરે વાહ ચાલો તેડી લઈએ ચાલો ચાલો ગરમા ગરમ થેપલા ગોળ અને ચાય પિનલ કોમેન્ટ આવે છે કે અમને તો ખબર જ હતી ક્યારની બરાબર છે તો શું કેવું છે તારું કેમ ખબર પડી જતી છે હું કોઈ હોશિયાર
હોશિયાર. અને હું ક્લાસમાં જાતી કે નહીં Okay, એટલે એના જી. વિડીયો વાયરલ થતા હોય, પીપલાને બધા થતા. Okay, બહુ જી. મને એ અર્થમાં મારે નહોતી પ્રેગ્નન્સી તોય મને બધા બહુ પૂછતા બરાબર છે. કઈ છે જાસુ કઈ છે એમ. ઓકે જી, બધા છે શોખ ને લોકોનો. ડાયટમાં તું ઇડલી ને એવું બધું બનાવતી ને એકબીજાને એની કોમેન્ટ હતી એટલે અમને ખ્યાલ આવી ગયો તો કે નહીં કંઈક છે, કંઈક ન્યૂઝ, ગુડ ન્યૂઝ છે. ખાવામાં થોડો change લાગે કે ને બહારનું આપણે આમ હા એટલે ખાવા પીવામાં આપણે બધે બહુ જાતા એવું તો ઓછું કરી નાખ્યું. હા એટલે એ બધું ચેન્જ લાગે એટલે થોડોક ડાઉટ ફીલ થોડોક ડાઉટ ફેલ જાય. બોલો ભાઈ, ક્યાં ગયા? આ ગુડ ડે ક્યાં પડ્યા છે? ગુડ ડે બિસ્કિટ છે કે નથી? ડબ્બામાં છે, ડબ્બો લઈ તો ડબ્બો ક્યાં છે? આ ડબ્બામાં નથી, વેખો. આમાં નથી. ગુડ ડે બિસ્કિટ પૂરા થઈ જશે ભાઈ, છે ને ગુડ ડે નથી અત્યારે ઉપર ગુડ ડે છે, બિસ્કિટ આંટી ખાવે ભાઈ, છે અહીંયા ઉપર. છે આંટી ભાઈ, હા. હા કેવા હા, અહીંયા આપે છે. હા 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 અનેરીન ખાઈએ ને સફેદ હા, કલર ચાલ લઈએ. એની સફેદ પાસે કલર? તો મેરીગોલ્ડ ને ગુડ્ડે થોડા હોય ઈ હા, મેરીગોલ્ડ મોટા પ્લેન આવે ઈ જ ને. તો? અને ઈ ખાઈ. ગુડ ડે, ગુડ ડે. એ તું ક્યારે લાવ્યો તો તે હોય? એવા આપણે કઈ થોડા હોય ગુડ ડે નથી લાવ્યા આપણે. ગુડ્ડે ના પૈસા થયા જ નથી ઘરે લાવ્યા ખબર? તે ઈ તો એક પેકેટ આમાં હતું, ઈ પૂરું નહોતું કરી નાખ્યું. એ ન હોય બટા, અત્યાર સુધી ન હોય. જા હોય તો લેતો આવજે, જા. અવાજ નહીં કરતો ધીમેથી હો. ધીમે બોલ છે, હો. ભાઈ બધા બહુ લોકોએ કોમેન્ટ કરી બરાબર, તો બધાને પર્સનલી તો થેન્ક યુ ન કહી શકું, એટલે બધાને ભાઈ થેન્ક યુ સો મચ દિલથી, જેણે જેણે પણ વિશ કર્યું છે બધાને, બરાબર ને? બધાને આભાર. આભાર, thank you. Yes, તમારો- થેન્ક યુ કહીને તે 3 વખત કહેવાનું એટલે ઈ આમ પ્રાઉડ ફીલ થઈ ગયું કહેવાય. રાઈટ, યસ ભાઈ. આભાર આભાર આભાર. ઓકે જી, તમારા બધાનો આશીર્વાદ અમારી સાથે છે જ. Gratitude note લખવાની આવે ને, હા. એમાં એવું કે વાક્ય વાક્ય ગમે તેમ કઈ કરતા હોય ને એમાં નીચે 3 વખત લખવાનું. Thank you, આભાર. thank you, thank you. Okay. આભાર આભાર આભાર. Okay, જી. કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એમ ગમે એ શબ્દ લખતા હોય 3 વખત પૂરું થાય. હું એવું કરી ફોન કાપીને આવજો 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 મૂકો જ્યારે. Gratitude note. મૂકો માર કાકા નામ એટલે હું ન લઉં એટલે કે હું કાપીને એમ હા, કૃતજ્ઞતા વ્યક્ત કરવી ત્યારે એવું ખાલી. ઓકે જી. ચિંતનભાઈ અમારા મમ્મીને એમ કીધું કે નહીં, મમ્મીએ ચિંતનભાઈને એમ કીધું નથી. હા, સ્વપ્નાને ફોન લેતો જાશે એટલે હા. ચિંતનભાઈ કે લાવો 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 લાવો. તમે કેમ થઈ કે 3 વાર 3 વાર. કે બધી વસ્તુ 3 વાર નથી બોલવાનું, ખાલી કૃતજ્ઞતા વ્યક્ત કરવી ત્યારે કંઈક બોલવાનું છે. બધાએ કોંગ્રેચ્યુલેશન્સ ની મસ્ત કોમેન્ટ કરી છે, તમે બધા ખુશ થઈ ગયા છો. મને ખબર છે ઘણા લોકો એવું કીધું કે વિનોદભાઈ તમે તો બહુ જોરદાર સરપ્રાઈઝ આપી દીધી, તો પણ ઘણા લોકોએ કીધું છે. તો એ બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો ભાઈ, મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ભાઈ. 3 વખતનો છે ને ભાઈ હેબિટ પડી ગઈ છે, બરાબર છે, પણ બહુ લેટ થઈ ગયું છે, વાગી ગયા છે 11:15, બરાબર છે, આજે ફૂલ લેટ થઈ ગયું છે. તો ચાલો ગાઈઝ, આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય વિશ્વ.